સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન. રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ માન. તેની સમીપ સહુ નામીએ આભાર ને સ્તુતિ સાથ. બહુમાનથી તેને ભજીએ તે છે પવિત્ર નાથ, તે છે પવિત્ર નાથ. ઈશ્વર છે મહાગૌરવાન, સહુ ભૂતગણો તે ભૂપ. સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનૂપ, તેના ગુણ છે અનૂપ. તેના હાથમાં જગના ઊંડાણ, તેનો તે છે સૃજનાર. ગિરી શિખરો તેના જાણ, જગનો તે પાલનહાર, જગનો તે પાલનહાર. સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હર. કોરી ભોંય પર જન વસાવ્યા, તેનો પ્રેમ છે બેહદ, તેનો પ્રેમ છે બેહદ. આવો શિષ નામી ભજીએ ઈશ્વર કર્તાની પાસ. તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ, ને તેના ઘેટા ખાસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની બાઇબલ સંગતમાં અમે પ્રેમથી આવકાર કરીએ છીએ. આ સમયે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે એમની અતિ દયા અને કૃપામાં એમની ભલાઈ થકી આ તક મને પ્રાપ્ત થઈ છે. એ સાથે માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, સાથે ગુજરાત ડાયોસીસન કાઉન્સિલના માનવંતા સેક્રેટરી રેવરન્ડ મનોહર ગામિતી સાહેબનો આ સમય હું આભાર માનું છું કે તેઓની મારફતે મને આ તક પ્રાપ્ત થઈ છે. આજે આપણે જે પુસ્તક પર અને જે શાસ્ત્ર પાઠ પર આપણે બાઇબલ અભ્યાસ કરવાના છે એનું આપણે વાંચન કરીએ. ગીતશાસ્ત્ર તેનું 43 નંબરનું ગીત, ગીતશાસ્ત્ર તેનું 43 નંબરનું ગીત. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે: હે દેવ, મારો ન્યાય કર તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કર. કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવ, કેમ કે હે દેવ, તું મારું સામર્થ્ય છે, તે મને કેમ વેગળો કર્યો છે. શત્રુઓના જુલમના લીધે હું કેમ શોક કરતો ફરું છું. તારું અજવાળું તથા સત્ય મકોલ કે તેઓ મને દોરે. તેઓ મને તારા પવિત્ર પર્વતમાં તથા તારા મંડપમાં લાવે. ત્યારે હું દેવની વેદી પાસે, દેવ જે મારો અત્યાનંદ છે તેની પાસે જઈશ. હે દેવ, હે મારા દેવ, હું વીણા સાથે તારી આભાસ્તુતિ કરીશ. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો હશે.
તું કેમ ગભરાયો છે? તું દેવની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે તેનું સ્તવન હું હજી કરીશ. આ પ્રભુનું જીવતું વચન છે. આમેન. હવે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુની પાસે સહાય માંગીએ. અમારા જીવતા પવિત્ર અને પ્રેમાળ પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, દિન સુધી જે પિતા ઓનલાઈન બાઇબલ સ્ટડી લેવામાં આવે છે ને એમાં તમારી કૃપા રહી છે, તમારી સહાય રહી છે. અલગ અલગ સેવકોની મારફતે અલગ અલગ વિષયો પર તમારા વચનો તમે લઈ આવો છો, સમજાવો છો, શીખવો છો, ઉત્તેજન આપો છો, માર્ગદર્શન આપો છો, દોરવણી પૂરી પાડો છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને વિશેષ પિતા, આજે પણ જે વિષયના સંદર્ભમાં જે તમારા વચનો વાંચવામાં આવ્યા છે એના પર અમે ટૂંકું મનન જ્યારે કરીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે મારી સાથે રહો. મારા મુખમાં રહીને તમે બોલો કે જેથી તમારા લોકો સાંભળે ને તમારા માટે વપરાય, તૈયાર થાય, તમારા માટે યોગ્ય સમજણ ધરાવે એવી કૃપા તમે થાઓ તો અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે, ગીત શાસ્ત્ર 43 નંબરનું ગીત, અને એ શાસ્ત્રપાઠને જો કોઈ વિષય આપવો હોય તો એ વિષય આપવાના માટે મેં પ્રયત્ન કર્યો છે કે જ્યારે ઈશ્વર દૂર લાગે. જ્યારે ઈશ્વર દૂર લાગે. વલાઓ, જ્યારે આપણા જીવનમાં બધું સારી રીતે ચાલતું હોય, પૂરતો સારામાં સારો ખોરાક તમને મને પ્રાપ્ત થતો હોય, સારામાં સારા ઘરોમાં આપણે રહેતા હોય, સારામાં સારા વસ્ત્રો આપણે પહેરતા હોય, સારામાં સારા મિત્રો તમારી મારી પાસે હોય, કૌટુંબિક જીવનમાં એકતા હોય, સહકાર હોય, પ્રેમ હોય, અને સાથે શારીરિક માનસિક તંદુરસ્તી સારી હોય, અને બધું જ આનંદિત પરિસ્થિતિ જ્યારે ઈશ્વર આપે છે ત્યારે ઈશ્વરની સેવા કરવી, ઈશ્વરની આરાધના કરવી ખૂબ જ સરળ થઈ જાય છે. પણ આપણે બધા જાણીએ છીએ એ રીતે સમય અને સંજોગો હંમેશા સુખદ અને સારા હોતા નથી. જ્યારે ઈશ્વર ક્યાંય દેખાય નહીં, જ્યારે ઈશ્વર કોઈ જગ્યાએ અનુભવાય નહીં, ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યારે આપણે કેવી રીતે ઈશ્વરની આરાધના કરી શકીએ? દુઃખો હોય અને દુઃખો દરમિયાન ઈશ્વરની સ્તુતિ કરવી, કસોટીઓ હોય ને કસોટીઓમાં ઈશ્વરનો આભાર માનવો, પરીક્ષણો હોય ને પરીક્ષણોમાં ઈશ્વર પર વિશ્વાસ કરવો, દુઃખો વેઠતા હોય અને એ દુઃખોમાં ઈશ્વરને સમર્પિત થવું, અને ઈશ્વર બહુ જ દૂર લાગતા હોય છતાં એમને પ્રેમ કરવો. એ બધી બાબતોમાં વાલાઓ આપણો ઈશ્વર સાથેનો સંબંધ અને ઈશ્વરની આરાધના કરવાનું તમારું મારું જે સ્તર છે એ દેખાય આવે છે. આપણા મિત્રો સાથેની જે પરીક્ષા એ તો ઘણી વખત એમની સાથે રહેવા કરતાં એમનાથી છૂટા પડવાથી અથવા એમની સાથે મૌન ધારણ કરવા દ્વારા થાય છે. એ જ રીતે ઈશ્વર સાથેના આપણા જે સંબંધો છે એમાં નિકટતા સાથે હંમેશા એમનું નજદીકીપણું, એમની સાથેનો જે સમય છે એ આપણે હંમેશા અનુભવી શકતા નથી. ફિલિપ યાન્સી લખે છે કે કોઈ પણ સંબંધોમાં નજદીકીપણાનો સમય હોય છે, પણ સાથે સાથે અંતરનો એટલે કે છૂટાપણાનો પણ સમય હોય છે. એ જ રીતે આપણો ઈશ્વર સાથેનો સંબંધ પણ ભલે ને એ ગમે એટલો નજીકનો હોય, પણ એવો સમય આવે છે જ્યારે ઘણી વખત આપણને ઈશ્વર દૂર લાગે છે, અને ત્યારે આપણને એવો અહેસાસ થાય છે કે ઈશ્વરે મને તજી દીધો છે અથવા ઈશ્વર મને ભૂલી ગયા છે. આવા સમયને પ્રભુના સેવક યોહાન આત્મિક સુકાપણાનો સમય એને ગણે છે, શંકાનો સમય એને ગણે છે, ઈશ્વરથી દૂર થવાના દિવસોને, અને એ જે આખા દિવસો છે એ દિવસોને જીવનની કાળ રાત્રિ તરીકે ઓળખે છે. હેનરી નોવેન આ દિવસોને ગેરહાજરીની સેવા તરીકે ઓળખાવે છે. A.W. ટોઝર રાત્રિની સેવા તરીકે આવા દિવસોને ઓળખાવે છે. બાઇબલમાં આપણે જોઈએ છે
કે ઈસુ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં દાઉદ ઈશ્વર સાથે ઘણી જ નિકટતાની એ મિત્રતા ધરાવતો હતો અને ઈશ્વર એને પોતાનો મનગમતો માણસ તરીકે ઓળખાવતા ઈશ્વર આનંદ અનુભવતા હતા. છતાં પણ દાઉદે ઈશ્વરની ગેરહાજરી વિશે વારંવાર એણે ફરિયાદો કરી છે. જો ગીત શાસ્ત્ર 10 નંબરનું ગીત અને એના પહેલા વચનમાં એ જણાવશે કે હે યહોવા, તું કેમ આઘો રહે? સંકટના સમયમાં તું કેમ સંતાઈ જાય છે? ગીત શાસ્ત્ર 22:1 એ લખે છે કે હે મારા દેવ તે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારા વિલાપને સાંભળવાને માટે તું એટલે છેટે કેમ રહે છે? અને જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે 43:2 પણ એ લખે છે કે તે મને કેમ વેગળું કર્યું? વલાઓ, ખરેખર તો ઈશ્વરે દાઉદને મૂકી દીધો નહોતો અને આપણને પણ મૂકી દીધા નથી. તેમણે વારંવાર બાઇબલમાં વચન આપ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં કે તજી દઈશ નહીં. પુનર્નિયમ 31 અને 8 એના સંદર્ભમાં આપણે વાંચીએ. પણ ઈશ્વરે એવું પણ વચન આપ્યું નથી કે તું હંમેશા મારી ઉપસ્થિતિ કે મારી હાજરીનો તું અનુભવ કરીશ. ખરેખર તો ઈશ્વર સ્વીકારે છે કે કેટલીક વખત એ પોતાનું મુખ આપણાથી સંતાડે છે. યશાયા 45 અને 15 આપણે એના સંદર્ભમાં જોઈ શકીએ છીએ. આપણા જીવનોમાં એવા સમયો આવે છે ત્યારે આપણને લાગે છે કે જાણે ઈશ્વર મારા જીવનમાં કશું જ કામ કરતા નથી. આપણા જીવનમાં એવા સમયો આવે છે, ઘણી વખત આવ્યા છે, આપણને એવું લાગે છે કે ઈશ્વર મારા જીવનમાં કશું જ કામ કરતા નથી. અને એવો જે સમય છે એ દરેક ખ્રિસ્તીના જીવનમાં ઓછામાં ઓછા એક વખત અને સામાન્ય રીતે અનેક વખત દરેક ખ્રિસ્તી એમાંથી પસાર થાય છે, એના જીવનમાં આવે છે. અને એ સમય પીડાકારક અને જીવનમાં મૂંઝવણોને પ્રશ્નો ઊભા કરનારો હોય છે. પણ એ પણ યાદ રાખીએ, આપણા વિશ્વાસનો વિકાસ કરવા, વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે આવા સમયો બહુ જ જરૂરી છે. અને આવું જાણવાથી જ અયુબને એના જીવનમાં આશા મળી હતી. અને જ્યારે અયુબ ઈશ્વરની હાજરી પોતાના જીવનમાં અનુભવી શક્યો ને, ત્યારે એણે કહ્યું, અયુબ 23મો અધ્યાય 8, 9 અને 10મી કલમમાં એ લખે છે કે હું પૂર્વમાં ગયો પણ તે ત્યાં નથી, હું પશ્ચિમમાં પણ ગયો પણ તે ત્યાં મને મળ્યો નહીં, ઉત્તરમાં પણ જોતો નથી કારણ કે તે સંતાયેલો છે, હું દક્ષિણ તરફ વળ્યો પણ તેમને શોધી શક્યો નહીં, પણ તે જાણે છે કે હું ક્યાં છું. અને જ્યારે અગ્નિમાં મને સોનાની જેમ કસોટી કરી રહેશે ત્યારે તે મને નિર્દોષ જાહેર કરશે. વલાઓ, ગીતશાસ્ત્ર 51, એફએસી 4 અધ્યાય 29 અને 30 કલમ, યર્મિયા 2 અધ્યાય 32મી કલમ, અયુબ 4:4 વગેરે જે શાસ્ત્ર પાઠો છે એમાં આપણે વાંચી શકીએ છીએ કે જ્યારે ઈશ્વર આપણને દૂર લાગે ત્યારે આપણે એવું સમજવું કે ઈશ્વર આપણી સામે, આપણા પર નારાજ થયા છે, ગુસ્સે થયા છે, અથવા એ કોઈક પાપની, કોઈક ભૂલની તમને મને શિક્ષા કરી રહ્યા છે. ખરેખર પાપ આપણને ઈશ્વર સાથેની આપણી જે નજદીકતા છે, નિકટતા છે, એને કાપી નાખે છે. પાપ કરીને આપણે ઈશ્વરના આત્માને ખીન કરીએ છીએ. આપણું અનાજ્ઞાકિત પણ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. બીજાઓ સાથેના આપણા ઝઘડા આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જગત સાથેની તમારી મારી મિત્રતા અને અનેક બીજા પાપો દ્વારા ઈશ્વર સાથેની જે નિકટતા છે, મિત્રતા છે, એને એ પાપો ઠંડા પાડી નાખે છે. પરંતુ એ પણ યાદ રાખીએ કે ઘણી વખત ઈશ્વરથી તજાયેલા અથવા જુદાપણાની લાગણી સાથે પાપને કોઈ લાગતું વળગતું નથી. ઘણી વખત ઈશ્વર આપણી કસોટીઓ કરે છે, જેનો તમારે મારે દરેક વ્યક્તિએ સામનો કરવાનો છે. વાલો, આપણા જીવનમાં શું થઈ રહ્યું છે તે, અથવા જ્યારે ઈશ્વર દૂર લાગે અથવા
આપણા સંબંધી ઈશ્વર ચૂપ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? કટોકટીના સમયમાં આપણે તેમની સાથે કેવી રીતે જોડાયેલા રહી શકીએ? આપણી આંખો જ્યારે આંસુથી ભરાયેલી હોય ત્યારે એ આંખોને ઈશ્વર તરફ કેવી રીતે મંડાયેલી રાખવી? તો એનો જવાબ આજે કેટલીક બાબતો લઈને આપણે સમજવાને માટે પ્રયત્ન કરીશું. જ્યારે ઈશ્વર દૂર લાગે ત્યારે તમારે મારે શું કરવું? જ્યારે આત્મિક સુખાપણાનો સમય હોય, જ્યારે ઈશ્વર તમને મને તજી દીધા એવું લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ? એ 4 બાબતો લઈને શીખવા માટે પ્રયત્ન કરીશું. પ્રથમ જે બાબત છે, આપણને જે લાગતું હોય એ બધું જ ઈશ્વરને કહી દેવું. પ્રથમ બાબત, આપણને જે કંઈ લાગણીઓ થતી હોય, જે કંઈ આપણા મનમાં આવતું હોય એ બધું જ ઈશ્વરને કહી દેવું. આપણું હૃદય ઈશ્વરની આગળ ઠાલવી દેવું. આપણે અનુભવતા હોઈએ એ બધી જ લાગણીઓ ઈશ્વરની આગળ ઠાલવી દેવી. અયુબ 7મો અધ્યાયના 11માં અયુબ કહે છે કે હું મારું મુખ બંધ નહીં રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ, મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુઃખ રડીશ. ઈશ્વર આપણી શંકા, આપણો ગુસ્સો, આપણી બીક, આપણી વેદના, આપણી મૂંઝવણ, આપણી સમસ્યાનું નિરાકરણ કરવા માટે વલાવ સમર્થ છે. દાઉદ ઈશ્વર પર વિશ્વાસ કરતા અને સાથે સાથે એ જ સમયે નિરાશાની લાગણી અનુભવતા એ કહે છે ગીતશાસ્ત્ર 116 નંબરનું ગીત અને એની 10મી કલમમાં કે હું વિશ્વાસ કરું છું, માટે હું કહું છું કે હું સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયો છું. કદાચ આ જે વાક્ય છે પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસ જેવું લાગે કે હું વિશ્વાસ કરું છું પણ હું નષ્ટ થઈ ગયો છું. પરંતુ આ વચનમાં ગીતશાસ્ત્ર 116 અને 10મી કલમમાં દાઉદની જે નિખાલસતા છે એ નિખાલસતાની એની કબૂલાત એનો ઈશ્વર પરનો દ્રઢ વિશ્વાસ પ્રગટ કરે છે. એ કહે છે એ વચનમાં કે પ્રથમ એ તો ઈશ્વરમાં વિશ્વાસ કરે છે અને બીજું કે વિશ્વાસ કરે છે કે ઈશ્વર એની પ્રાર્થના સાંભળવાનો છે, અને ત્રીજું એ વિશ્વાસ કરતો હતો કે એને જે કંઈ લાગે છે અને ઈશ્વરને જે કંઈ કહી રહ્યો છે ઈશ્વર એને બોલવા દેશે અને તેમ છતાં પણ એને પ્રેમ કરશે. આપણી લાગણીઓ જે કંઈ તમને મને આપણા દુઃખના સમયમાં ઈશ્વર સંબંધી લાગતું, ઈશ્વર દૂર લાગતા હોય, ઈશ્વરને બધું જ કહીએ. બીજી બાબત, ઈશ્વરના ન બદલનાર જે સ્વભાવ છે, ઈશ્વરનો જે બદલાતો નથી એવો જે સ્વભાવ છે એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. વાલાઓ, આપણી પરિસ્થિતિ, આપણા પ્રશ્નો, આપણું દુઃખ, એમાં આપણને શું લાગે છે તે, અને આવા સમય અને સંજોગોમાં આપણે ઈશ્વરનો જે ન બદલનારો જે સ્વભાવ છે એને આપણે વળગી રહીએ. આપણે એને વળગી રહીએ. ઈશ્વર વિશેના જે સર્વકાલિક જે સત્યો છે વાલાઓ, એ સત્યો આપણે જાણીએ અને એ જાણેલા સત્યોને આપણે યાદ કરીએ. આ દુઃખના સમયે ઈશ્વર જ્યારે કોઈક જગ્યાએ અનુભવતા નથી, દૂર લાગે છે, ત્યારે આપણે એને યાદ કરીએ. તમારો મારો ઈશ્વર ભલો છે, તે તમને મને પ્રેમ કરે છે, આપણી સાથે રહે છે, અને સાથે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ એ બધું જ એ જાણે છે અને એ પરિસ્થિતિમાં પણ આપણી સંભાળ રાખે છે, અને સાથે એ પરિસ્થિતિમાં પણ આપણા સંબંધીની એની જે યોજનાઓ છે એ સારી છે. વી રેમન્ડ એડમને કહ્યું છે કે ઈશ્વરે અજવાળામાં તમને જે કંઈ કહ્યું છે તેની ઉપર જ્યારે તમે અંધારામાં હો ત્યારે પણ શંકા કરશો નહીં. વી રેમન્ડ એડમને કહ્યું છે કે ઈશ્વરે અજવાળામાં તમને જે કહ્યું છે તેની ઉપર જ્યારે તમે અંધારામાં હો ત્યારે પણ શંકા કરશો નહીં. અને વાલો, જ્યારે અયુબનું જીવન વેર વિખેર થઈ ગયું અને ઈશ્વર ચૂપ હતા, દૂર હતા, ત્યારે પણ અયુબ ઈશ્વરની સ્તુતિ કરતા લખે છે. એની પાસે એ સ્તુતિ કરવા માટે કારણો હતા આવા સમયમાં પણ. એ લખે છે, જો તમે અયુબ 42:2 વાંચો તો ત્યાં લખે છે કે ઈશ્વર સર્વસમર્થ છે. અયુબ 10:2 એ લખે છે કે ઈશ્વર ભલા છે અને પ્રેમાળ છે. સાથે 23 અને 10 વાંચો અયુબ તો ત્યાં લખે છે કે મારા જીવનની દરેક વિગતો મારો ઈશ્વર જાણે છે. અયુબ 34 અને 13 એ લખે છે
કે તેમની પાસે બધી જ બાબતો નિયંત્રિત કરી છે. અને સાથે 29-25 એ લખે છે કે તે મારો ઉદ્ધાર. માટે વાલાઓ, ઈશ્વરના જે ન બદલનાર જે સ્વભાવ છે એના પર આપણે મુશ્કેલીના સમયમાં, ઈશ્વર જ્યારે દૂર લાગે, દુઃખોના સમયમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. ત્રીજી બાબત, આવા સમય દરમિયાન ઈશ્વર તેમના વચનો પાળશે એવો વિશ્વાસ આપણે કરવો જોઈએ. ઈશ્વરે જે જે વચનો તમને મને આપ્યા છે એ ઈશ્વર પાળશે એવો ભરોસો, એવો વિશ્વાસ આપણે રાખવો પડશે. ભલાઓ, આપણા આત્મિક સુકાપણાના સમયમાં આપણે આપણી લાગણીઓ ઉપર નહીં, પરંતુ ઈશ્વરના વચનો ઉપર ધીરજથી વિશ્વાસ કરવો જોઈએ. અને આપણે જાણવું જોઈએ કે ઈશ્વર આપણને પરિપક્વતાના વધુ એક ઊંચા સ્તર પર લઈ જઈ રહ્યા છે. માટે દુઃખો સંકટોથી વ્યાકુળ થઈએ ને. સમય અને પરિસ્થિતિ ઈશ્વરના સ્વભાવને વાલાઓ બદલી શકતી નથી. ઈશ્વરની કૃપા હજુ પણ પૂરતા પ્રમાણમાં આપણામાં કાર્યરત છે. વાલાઓ, આપણને ન લાગતું હોય ને તો પણ ઈશ્વર હજુ આપણા છે. બહુ જ ખરાબ સંજોગોમાં જ્યારે ઈશ્વર ક્યાંય દેખાય નહીં, તેમની ગેરહાજરીમાં અયુબ 23:12 લખે છે કે તેના હોઠોની આજ્ઞાથી હું પાછો હટ્યો નથી. શું કહે છે અયુબ? હું તેના હોઠોની આજ્ઞાથી પાછો હટ્યો નથી. મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને એને સંગ્રહી રાખ્યા છે. હલો, ઈશ્વરના વચનોમાં આવા વિશ્વાસના કારણે જ્યારે બધું ધૂંધળું લાગતું હોય ત્યારે પણ અયુબ વિશ્વાસુ રહ્યો. દુઃખોની વચ્ચે પણ એનો વિશ્વાસ દ્રઢ રહ્યો હતો. અને માટે જ અયુબ 13:15 એ કહે છે કે ઈશ્વર મને મારી નાખે. શું કહે છે? ઈશ્વર મને મારી નાખે તો પણ હું એના પર ભરોસો રાખીશ. દુઃખો, પ્રશ્નો, સમસ્યામાં પણ આપણે ઈશ્વરે આપેલા વચનો પર આપણે ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ. ચોથી અને છેલ્લી બાબત, ઈશ્વરે આપણા માટે અગાઉ શું કર્યું છે તે યાદ રાખીએ. ઈશ્વરે તમારા મારા માટે અગાઉ શું કર્યું છે એ આપણે યાદ રાખીએ. વાલાઓ, ઈસુએ વધસ્તંભ પર આપણા માટે જે કર્યું છે તેને કારણે ઈસુ ભલે આજે આપણા માટે કશું જ પણ ના કરે તેમ છતાં પણ આપણી પાસેથી એ સ્તુતિ નિરંતર પામવાને માટે યોગ્ય છે. ઈશ્વર પુત્ર આપણા માટે મૃત્યુ પામ્યા. ઈશ્વર પુત્ર આપણા માટે મૃત્યુ પામ્યા. આ એક જ બાબત ઈશ્વર પર ભરોસો કરીને એમની આરાધના કરવા માટેનું પૂરતું કારણ, મોટું કારણ છે. ભલે કોણ જાણે કેમ આપણે આપણા માટે ઈશ્વરે કરેલા બલિદાનની જે ક્રૂર બાબતો છે ને એને ભૂલી જઈએ છીએ. ભલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડિયા એ પેલા ઉઘાડા કરીને કોરડાથી મારવામાં આવ્યો. મારના લીધે એમને ઓળખવા મુશ્કેલ હતા. કોરડા માર્યા, ઠઠ્ઠા કર્યા, નિંદા કરી, કાંટાનો મુંગટ પહેરાવ્યો, અપમાનજનક રીતે એમના પર થૂક્યા. ભલાઓ, લાગણી વગરના લોકો જાણે એક જાનવર સાથે કરવામાં આવે એનાથી પણ ખરાબ વર્તન એમણે ઈસુની સાથે કર્યું. લોહી વહી ગયું. લોહી વહી જવાને કારણે ઈસુ લગભગ બેભાન થઈ ગયા. અને ત્યારે બહુ જબરજસ્તીથી વધસ્તંભ પર લઈ જવા માટે, ટેકરી ચડવા માટે એમને ફરજ પાડવામાં આવી. ટેકરી પર લઈ જઈને ખીલા જડી દેવામાં આવ્યા અને વધસ્તંભ પર રીબાવનાર જુલમથી ધીમા મોતે મરવાના માટે એમને વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા. જ્યારે લગભગ તેમનું બધું જ લોહી વહી ગયું ત્યારે સતાનારાઓ ત્યાં ઊભા રહીને બૂમો પાડીને એમના દુઃખની મજાક ઉડાવતા ઈશ્વર હોવા વિશેના એમના દાવાઓ એ લોકો પડકારતા. ત્યારબાદ
જ્યારે સમસ્ત માનવજાતના પાપ ને દોષ એમણે પોતા પર લઈ લીધા, ત્યારે ઈશ્વર પિતાએ પોતાની દ્રષ્ટિ ઈસુ તરફથી ફેરવી લીધી અને ઈસુ સંપૂર્ણ હતાશામાં પોકારી ઉઠ્યા કે મારા ઈશ્વર, તમે મને શા માટે ત્યજી દીધો છો? વાલાઓ, યાદ રાખીએ, ઈસુ પોતાને બચાવી શક્યા હોત, પણ ત્યારબાદ એ આપણને બચાવી શક્યા ન હોત. એ સમયના અંધકારને શબ્દોમાં વર્ણવી શકાતું નથી વાલાઓ. શા માટે આવું કમકમાટી ઉપજાવે એવું દુષ્ટ વર્તાવ ચલાવી લેવામાં આવે, સહન કરવામાં આવે? શા માટે? એ માટે કે વાલાઓ, આપણને સાર્વકાલિક નર્કથી બચાવવામાં આવે, આપણે સદાકાળ એમના મહિમામાં ભાગીદાર તે માટે એ બધું સહન કરવામાં આવ્યું, ચલાવી લેવામાં આવ્યું, સહન કરવામાં આવ્યું. 1 કોરિન્થી 5મા અધ્યાયના 21મા વચનમાં પાઉલ પ્રેરિત કહે છે કે ઈસુ નિષ્પાપ હતા, પણ આપણા માટે તેમને આપણા પાપના ભાગીદાર બનાવ્યા. એ માટે કે તેમની સાથે જોડાવાથી આપણે ઈશ્વરના ન્યાય પક્ષમાં ભાગીદાર થઈએ. વાલાઓ, આપણને સઘળું પ્રાપ્ત થાય ને માટે ઈસુએ સઘળું તજી દીધું હતું. એ મૃત્યુ પામ્યા કે જેથી આપણે સદાકાળ જીવીએ. અને વાલાઓ, આ એમની સતત ગમે એવી પરિસ્થિતિમાં પણ એમની સ્તુતિ કરવાના માટે આટલું કારણ પૂરતું છે. અને માટે જ્યારે ઈશ્વર દૂર લાગ્યા ત્યારે પણ આપણે ઈશ્વરનું ભજન કરીએ, સેવાઓ કરીએ, સતત એની સેવાને માટે એના માટે વપરાતા રહીએ. કારણ એમણે વચન આપ્યું છે હિબ્રુ 13 અને 5માં કે હું તને કદી મૂકી દઈશ નહીં અને કદી ત્યજી દઈશ નહીં. માટે વાલાઓ, જ્યારે ઈશ્વર દૂર લાગે ત્યારે આ બાબતો આપણે યાદ રાખીએ કે આપણને જે લાગતું હોય તે ઈશ્વરને કહી દઈએ, કારણ કે એ સાંભળવા માટે તૈયાર છે. જ્યારે ઈશ્વર દૂર લાગતા હોય, ક્યાંય દેખાતા નહીં, અનુભવાતા ન હોય, ત્યારે આપણે એમના ન બદલનાર જે સ્વભાવ છે એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ, એના વચનો પાડીએ અને એમણે અગાઉ જે તમારા મારા માટે કર્યું છે, કહ્યું છે, એને આપણે યાદ કરીએ. આ બાબતો સમજવા માટે ઈશ્વર પ્રથમ મને સહાયની મદદ કરો, ત્યાર પછી આપ સર્વને અમે પ્રાર્થના કરીએ. અમારા ધન્ય સ્વામી, અમારા પ્રેમાળ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમે તમારી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પિતા, જ્યારે અમે હતાશા અને દુઃખમાં, પ્રશ્નોમાં જ્યારે અમે જીવીએ છીએ ત્યારે ઘણી બધી વખત અમે એટલા બધા હતાશ થઈ જઈએ છીએ કે તમારી હાજરીનો અમે અનુભવ કરી શકતા નથી. જાણે તમે અમારા જીવનમાં કામ કરતા નથી એવો અનુભવ અમે કરીએ છીએ. પરંતુ એવા સમયમાં તમારા પર ભરોસો કરવાના માટે, તમારા વચનો પર ભરોસો કરવાના માટે, તમે અગાઉ અમારા માટે જે કર્યું છે એને યાદ કરવાના માટે અને સાથે અમને જે કંઈ લાગણીઓ થાય છે એવા સમય દરમિયાન એ બધી તમારી સામે ઠાલવવાને માટે, કહેવાને માટે તમારી કૃપા અમને પૂરી પાડજો, અમારી પ્રાર્થના છે. કારણ કે તમે અમને કદી ન તજવાનું, કદી ના છોડવાનું વચન તમે અમને આપ્યું છે. ત્યારે પ્રભુ બાપ, આ બાબતો સમજવા માટે તમે અમને હંમેશા સહાય કરજો. પ્રભુ ઈસુ નામથી માંગીએ છીએ, આમેન. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંક તે કીધી છે પ્રીત. તો પડાવું તારા વિશ્વાસાત ને તુજ પાસે રહીશ ની. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોત થયું.
રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. मुझने अर्पित कर तारी सेवा कर, तारी महाकृपाए. तारा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए. राख मने सम पासे है प्रभु, जाते मुझ माट मोसयूं. राख मने तुझ कूकनी पासे है प्रभु, जाके मूलवान રાખવાયું. घड़ी भर जो मरु तारी साथ, शांति मुझ दिल में बढ़े. જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જેમની મળે. રાખ મને સામ પાસે પ્રભુ, જાતે મુझ માટ મોત્સયું. राख मने तुझ कूकनी पासे है प्रभु, जाके मूलवान રાખવાયું. समझी શકું ના તારો ઊંડો પ્યાર, ત્યાં લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સ્થાન પાસે પ્રભુ, જાતે મુझ માટ મોસાયું. राख मने तुझ कूकनी पासे है प्रभु, जाके मूलवान રાખવાયું. છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત. મુક્તિને માટે ખંડ્યો અને
नीचेથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું પૂરી આધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી